નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ધોલ પરમાર. વડોદરા ભાજપના શિક્ષક સેલ દ્વારા આયોજિત પક્ષ જોડો અભિયાન કાર્યક્રમ અંતર્ગત 300થી વધુ શિક્ષકો ભાજપમાં જોડાયા હતા. ભાજપમાં હાલમાં ભરતી મેળો ચાલી રહ્યો છે. રોજ લોકો ભાજપમાં જોડાઈ રહ્યા છે, ત્યારે આજે વડોદરામાં શિક્ષકો ભાજપમાં જોડાયા હતા. વડોદરા ભાજપના શિક્ષક સેલ દ્વારા પક્ષ જોડો અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 300થી વધુ શિક્ષકો ભાજપમાં જોડાયા હતા. મિલન પાર્ટી પ્લોટમાં માધ્યમિક શિક્ષક સંઘ, આચાર્ય સંઘ, જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંઘ ભાજપમાં જોડાયું છે. વડોદરા મહાનગરના શિક્ષક સેલ દ્વારા આજે મોટી સંખ્યામાં વડોદરા શહેરના શિક્ષકોને ભારતીય જનતા પાર્ટીમાં જોડવાના કાર્યક્રમનું આયોજન થયું છે. નવીનસિંહ જેતાવત અમારા શિક્ષક સેલના કન્વીનર છે, એમના માધ્યમથી આ સંપૂર્ણ કાર્યક્રમનું આયોજન થયું. ભૂતકાળમાં એટલે કે 25મી તારીખે ડૉક્ટરોને મોટી સંખ્યામાં જોડ્યા છે, આજે શિક્ષકોને જોડ્યા છે. આવનારા સમયમાં વડોદરા શહેરના બધા જ મેડિકલ સ્ટોરના સંચાલકો અને ફાર્માસિસ્ટોએ મોટી સંખ્યામાં જોડાવાના છે. ત્યારે આ સુંદર મજાના કાર્યક્રમના માધ્યમથી મોટી સંખ્યામાં જે શિક્ષકો ભારતીય જનતા પાર્ટીની વિચારધારામાં છે એ શિક્ષકોનું આજે અહીંયા પાર્ટીમાં અમે સ્વાગત અને સન્માન કરીએ. જો સૌથી પહેલાં તો કહું કે આ પક્ષમાં જોડાવા પાછળ અમારા સારસ્વત મિત્રોનું એક જ કારણ છે કે આપના વિશ્વવિખ્યાત નેતા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની જે દીર્ઘ દ્રષ્ટિ છે કે ભારત દેશ અત્યારે જે વિકાસ થઈ રહ્યો છે અને જેને વિશ્વની ફલક ઉપર પહોંચાડવાનો છે, તો આવા વિકાસરૂપી મહાયજ્ઞમાં અમે સારસ્વત મિત્રો ભારતીય સંસ્કૃતિની રક્ષા માટે જો આટલું મોટું કાર્ય કરતા હોય મોદી સાહેબ, તો અમે જાતે પ્રલય અને નિર્માણ જે અમે ગોદીમાં પાલી શકતા હોય તો અમે કેમ આ ભારતના વિકસિત ભારતના નિર્માણમાં અમારું યોગદાન ના હોય. એટલે આજે અમે સર્વ સારસ્વત મિત્રો દિલથી જોડાયા છે અને અમે તન મન અને ધનથી આ પક્ષ માટે કામ કરીશું અને એક ઉજ્જવળ ભારતના ભવિષ્ય માટે જે રીતના પણ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અમને કહેશે એ માર્ગદર્શન હેઠળ અમે આ દેશની સંસ્કૃતિને અને વિકાસને ટકાવી રાખવા માટે અમારો સિંહ ભારો રહેશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.